હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર વાસીઓની સુવિધામાં વધારો થશે। ઝાલાવાડ વાસીઓને હવે ક્યાંય પણ જવું હશે તો સસ્તી અને સુલભ ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહી છે। સુરેન્દ્રનગર વાસીઓ માટે નગરપાલિકાએ ફરી સિટી બસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં છેલ્લા 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે। સુરેન્દ્રનગર પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે। ઝાલાવાડ વાસીઓને સુલભ અને સસ્તી ટ્રાન્સપોર્ટની સેવા મળી રહે તે હેતુથી આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વથી સિટી બસ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે। શહેરના અલગ અલગ 8 રૂટ પર આ સિટી બસ દોડાવવાની છે, જેમાં રક્ષાબંધન સુધી બહેનોને ફ્રીમાં મુસાફરી કરવાનો નિર્ણય કરાયો છે। આ સિટી બસ સેવા અંગેની વઢવાણ, રતનપુર, જોરાવરનગર સહિત 8 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઝાલાવાડની જનતા અનેક વાર શહેરમાં ફરી સિટી બસ સેવા કાર્યરત કરવા અંગે રજૂઆત કરી રહી હતી, ત્યારે જનતાની માગણીને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે। હવે સુરેન્દ્રનગર વાસીઓની સિટી બસની આતુરતાનો અંત આવશે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।